સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. ઈ જે રસ આવે ને હમ. એને લાળ કહેવાય. મોઢામાં ને ઘૂંટડા જે ભરતા હોય ને હમ. એને અમીનો રસ ન કહેવાય. હમ. અમી કોને કહેવાય? હમ. કે જે અમૃત છે ને, અમૃત, હમ. એને અમી કહે. હમ. અને અમૃત શું છે? એ કોઈ પાણી નથી. અમૃત જે છે ને, હમ. પાણી નથી. અમૃત એટલે ક્યારેય મરે નહીં એવી એ વસ્તુ. હમ. સમજાણું? હમ. અમૃત એને કહેવાય કે ક્યારે મરે નહીં. હમ. એ વસ્તુને પ્રાપ્ત કરવાની છે. હમ. બરાબર? અને શૂન્યમાં તમે વહી ગયા હો, હમ. બરોબર, પછી કાંઈ કરવાનું આવતું નથી. હમ. આને શૂન્ય કહેવાય. પછી તમારું જે જીવન હોય ને, જે જીવન હોય એ જોયા કરવાનું હોય. જે તમારું શરીર છે ને, હમ. એ જે કાંઈ કરી રહ્યું હોય એને સતત જોયા કરવાનું હોય. આમ નાભીથી શ્વાસ લઈને સોહમ સોહમ એવી રીતે બોલાતું પછી ન બોલાય? બોલે પછી જરૂર નથી. તમે જો શૂન્યમાં વયા ગયા હોય, હમ. બરાબર, તો પછી એ કાંઈ કરવાની જરૂર નથી. હમ. પછી ખાલી જીવવાનું છે. પણ વિચાર કેમ આ બધા જાતા નથી? વિચાર તો મેં ગઈકાલનો વિડીયો મેં મૂકેલો છે, હમ. બરોબર. એમાં આખું કીધું જ છે મેં. વિચાર બાબતનું છે હમ. કે વિચાર છે ને, પછી જો તમે શૂન્યમાં વહી ગયા હો તો તમને જે વિચારો જે આવતા હોય ને, હમ. એ વિચારોને તમારે જોવાના હોય છે. હમ. સમજાય છે? હા. એ વિચારોને તમારે જોવાના હોય છે. એ વિચારો પ્રમાણે જ્યાં જરૂરી હોય ત્યાં હાલવાનું હોય છે. નહીંતર એ હાલવાનું કાંઈ એમાં હોતું નથી. એને જોયા કરવાનું હોય. હમ. બીજું કાંઈ કરવાનું ન હોય. આપણે સર્કસ જોવા ગયા હોય, બરોબર, તો સર્કસમાં ઘણું બધું દેખાડતા હોય. ઠેકડા મારતા ને હિસકા ખાતા હોય ને ગલોટિયા ખાતા હોય ને, હા. બરોબર. તો એ આપણે તો એ કરવા નથી માંડતા ને. હે, આપણે તો ખાલી જોવા જ ગયા છીએ. બરોબર. તો તમે જો શૂન્યમાં આવી ગયા હો, બરોબર, તો પછી તમારે બીજું કાંઈ કરવાનું નથી. જેમ કેમ આપણે સર્કસ જોઈ છીએ બેઠા બેઠા, એમાં જગતને અને તમારા શરીરને જોયા કરવાનું છે. જે કાંઈ વિચાર આવે તો એ વિચારને જોવાનો. કયો વિચાર આવ્યો, શું આવ્યો, એ વિચારોથી પર થવાનું. વિચારોમાં અટવાઈ નથી જવાનું. એમાં દોડ્યા નથી કરવાનું. જે વિચાર આવે ને એમાં દોડ્યા નથી કરવાનું. એમાં અટવાવાનું નથી. જે વિચાર આવે, સારો આવે તોય ભલે, નરસો આવે તોય ભલે, એને જોયા કરવાનું. ને આ વિડિયા જોઈ તો આમ જોકા આવે ને આમ અધર થઈ આપણે એમ થાય કે આમ ઊંચા થતા હોય એવી રીતે થયા રાખી સમાધિ કહેવાય? ના ના, તો સમાધિ ન કહેવાય. સમાધિ વિશે મેં કીધેલું છે. પછી આજે બે ભાન થઈ જાય, બેઠા બેઠા બે ભાન થઈ જાય, કાંઈ શરીરની ખબર ન રહે, એને પણ સમાધિ કહે છે લોકો. બરોબર. કે બેસીને શ્વાસોશ્વાસ કરે કે જે કાંઈ ક્રિયા કરે ને પછી એમ કે અમે બે ભાન થઈ ગયા, સમાધિ મને લાગી ગઈ. બરોબર. તો એને લોકો કહે છે સમાધિ. પણ મેં સમાધિ કેને કીધી છે કે આપણે આધિ, વ્યાધિ ને ઉપાધિ, આ જે 3 પ્રકારની છે એ સમ થઈ જાય એટલે સમાઈ જાય, એને સમાધિ કહેવાય. તમારી જે ઉપાધિ છે, આધિ છે, વ્યાધિ છે, એ સમાઈ જાય એને સમાધિ કહેવાય. ઈ જ જાતું નથી ઉપાધિ. ઈ જ નથી જાતું. હા, તો હજી તમે શૂન્યમાં નથી ગયા. એમ? હા, જે શૂન્યમાં જાય ને, બરોબર, એને આ બધું મટી જાય. જો બધું દેખાઈ ગયું. ચાંદો દેખાણો, સૂરજ દેખાણા,
ને ત્યાં દીવો દેખાણો. દીવો કરીને તરત આંખની નાસન ઉપર બેસીને એટલે ઈ દીવો તરત જ હમો દેખાણો આંખ બંધમાં. પણ એ બધી એ તમારી કલ્પના છે, એમ એ તમે ઊભું કરેલું છે. ને ચાંદો સૂરજ બધા તારણિયા બધું એવું દેખાય આંખું બંધ કરો એટલે. હા, પણ એ ખરેખર જે શૂન્ય નથી. શૂન્ય કોને કહેવાય એ પણ મેં સમજાવેલું છે. આમ શિખા ચોટી ઉપર નાભીથી શ્વાસ લઈને આમ ઉપર જાય ને અહીંયા સતત એમને રીએ શ્વાસ નો લ્યો ને તો અહીંયા શિખર ઉપર આમ નામ ટમટમ ચમચમ ચમચમ જેવું થયા રાખે. એ બધી છે ને ધ્યાનની અવસ્થા છે. હા, ધ્યાનની એ અવસ્થા છે. શૂન્ય એટલે કાંઈ નહીં. ત્યાં તમે પણ ન હો, એને શૂન્ય કહેવાય. અહીંયા શિખર ઉપર તો આમ નામ રીએ જ. પણ ઈ હું ના ક્યાં પાડું છું, જે કઈ રહેતું હોય, પણ એ ધ્યાનની આ બધી અવસ્થા છે. તમે જે કહો ને મોઢામાં પાણી આવે આ બધું, એ બધી ધ્યાનની અવસ્થાઓ છે. એમાં રાજી નહીં રહેવાનું, ન્યાન્ય નટકવાનું નથી. એથી તમારા જે ગુરુ મહારાજ હોય ને, ગુરુ જ નથી તો પછી આવું શું કામ કરો છો? એ ગુરુ નથી, પણ હનુમાનજી અમારા સાક્ષાત હનુમાનજી છે. હનુમાનજી ને મેં કીધું હનુમાનજી મને તમે ગુરુ. હનુમાનજી પછી હનુમાનજી મેં કીધું તમે ગુરુ બતાવો. હનુમાનજી કંકેશ્વરી બેન ખોખડા હનુમાન અહીંયા 108 ની મૂર્તિ નથી, અહીં મંદિરમાં અમે ગયા ને કંકેશ્વરી બેન સાક્ષાત મંદિરમાં હતા ને અમે મંદિરમાં હતા. એને પ્રસાદ આપ્યો ને એના પ્રસ કર્યો અંગોઠા ને નમન કરીને પછી એને ગુરુ માની લીધો. હાલે હાલે હાલે. પણ તમારે ધ્યાન કરવું હોય અને ધ્યાન માર્ગમાં જો આગળ વધવું હોય ને, તો ખરેખર ધ્યાનના જે જ્ઞાતા હોય, ધ્યાન માર્ગની એને બધી ખબર હોય, બરોબર છે, શૂન્ય સુધી પહોંચાડવાની એની હોય, એના માર્ગદર્શન હેઠળ ધ્યાનમાં જવાનું. બરોબર. હું મોરબી આવ્યો હોઉં, બરોબર, તો હવે મેં જે મારે જ્યાં જવું હોય મેં જોયું ન હોય, ગોતતા ગોતતા હું આવ્યો હોઉં, બરોબર. તો હવે તમે મને મળ્યા એટલે મેં એમ કીધું કે ભાઈ મારે મોરબી આ ફલાણી જગ્યાએ જવું છે, તો તમે ખરેખર જોયું હોય તો તમે મને મૂકવા આવો ને. હે, તમે આવડા મોટા મોરબીમાં રહ્યો પણ હવે તમે જ ન જોયું હોય, બરોબર, તો તમે મને મૂકવા આવી શકો કયો? એટલે તમારે ધ્યાન માર્ગમાં આગળ વધવું હોય તો ખરેખર જે હાજરમાં જે ગુરુ હોય ને, અને એ પોતે ધ્યાન માર્ગી હોય, પરિપૂર્ણ હોય, બરોબર, તો પછી આમાં જવાય. અને આમાં જે ગંગા સતી એવું કીધું છે કે નાડી શુદ્ધ થયા વગર અભ્યાસ જાગે નહીં. જે ધ્યાન માર્ગમાં જવું હોય ને તો પેલા એના ખાનપાન હોય છે કે આટલે આ ખાવું આ ન ખાવું એ બધું. કારણ કે તમે જે શ્વાસોશ્વાસની જે ક્રિયા કરો ને એમાં તમારી અંદર જે શ્વાસોશ્વાસની ક્રિયા વધે, બરોબર. હવે એ આખા શરીરમાં શ્વાસોશ્વાસ ફરવા માંડે એની ઓલી તાકાતથી. તો તમારી નાડી જે શુદ્ધ ન હોય, બરોબર, તો ન્યાથી છે ને એ જે પવન હોય ને શ્વાસ એ અટકે એટલે કાં તો રોગ એ ઉભો કરે ને કાં તમને ગાંડાય કરે. આવું મેં એક પુસ્તિકામાં મેં વાંચ્યું છે. એટલે નાડી અભ્યાસ આજે કરવો હોય ધ્યાન બાબતનો, શ્વાસોશ્વાસનો, તો એના માટે ખાનપાન છે. નાડી તમારી શુદ્ધ રહેવી જોઈએ. કે માનો કે આપણે દોડ જવું હોય બધી શેરીમાં, તો શેરી ખુલ્લી હોવી જોઈએ ને, ભીડ હોવી ન જોઈએ ને. ભીડ હોય ને આપણે દોડીને જવું હોય તો અટકી જાય કે નહીં, કાકોક ને રે ભટકાઈ જાય. એટલે એ જે તમે ધ્યાન માર્ગમાં આગળ વધતા હો તો કોઈના ઓલા પ્રમાણે હાલો, જે ખરેખર ધ્યાની હોય. કોઈ ગુરુ નથી, કાઈ નથી. તો ખાલી સાંભળો, તો ખાલી છે ને સ્મરણ કરો. તમે જે હનુમાનજી મહારાજ ની જે તમને ઓલી હોય ખરેખર, તો હનુમાનજી મહારાજ નું ખાલી નામ લ્યો. હનુમાન ચાલીસામાં હવે તો હનુમાન ચાલીસા બોલીને તો અધૂરી જ મુકાઈ જાય જરાય. હનુમાન ચાલીસામાં ધ્યાન જ ન રહે.
વિચાર અવડા અવડા જ જાય. તો જે વિચારો આવતા હોય ને હનુમાન ચાલીસા શરૂ કરવાની, પછી જે વિચારો આવતા હોય ને એ વિચારોને તમારે જોવાના. હનુમાન ચાલીસા ભલે ભૂલાઈ જાય, ન બોલાય, ન બોલવાનું બંધ થઈ જાય તો ભલે બંધ થઈ જાય. પછી તમને જે વિચારો આવતા હોય ને એ વિચારોને જોવાના. તમારે વિચારોથી પર થવાનું છે, સમજાણું? એમ. અને એ વિચારોથી પર જે છો તમે, જે વિચારોને જોવા વાળા છો ને એ તમે છો. એને તમારે જાણવાનું છે, પોતે પોતાને. બરોબર. પેલા તો હનુમાનજી આગળ બેસીને આમ આખું આહુણા ધારું ચાલી જાય, બોલાય નહીં, કાંઈ નહીં, આહુણા જાય. તો એ કરવાનું. ઈ તો વહી ગયું, હવે ઈ તો છૂટી ગયા. આહુણા તો આવતા જ નથી થતું. આ બધા મેં શું કીધું, આ બધા જે છે ને ઈ ધ્યાન માર્ગના સ્ટેપ બાય સ્ટેપ છે, સમજાણું? સ્ટેપ બાય સ્ટેપ છે એકાબીજે બધા. આવું બધું થાય. અને જે મૂર્તિ સામે બેસો અને આંવડા જે જતા હોય ને, તો એ તમારું જે હૃદય હોય ને, તમારું હૃદય શુદ્ધ હોય અને એના ભાવના કારણે તમારે આંસુ આવવા માંડે. હનુમાનજી ના મંદિરે જઈને હનુમાનજી તો અહીંયા હનુમાનજી આગળ બેહીને તો આમ પેટમાંથી આમ થોડ 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 થવા માંડે. એ તો થડ થાય, એ બીક હોય, તમને ભય હોય અંદરથી. બીક હોય, બીક કહેવાય એને. થડ થાય ને એ બીક છે. અને કદાચ હનુમાનજી પવન પુત્ર છે, બરોબર? એટલે તમે એને સામે બેહો એટલે પવન વધતો હોય શરીરની અંદર, તોય બને એવું. એટલે હનુમાનજી અમારા હનુમાનજી કુળદેવત છે. અમે હનુમાનજી ને પૂજી. હનુમાનજી અમારા સાક્ષાત છે. ગમે તે કામ અમારે ધાર્યું કરે હનુમાનજી, એટલી અમારે આસ્થા હનુમાનજી. હું તો એમ કઉ છું, આ જે કરો છો ને, બરોબર, તમને કોઈ માર્ગદર્શન વાળું હોય ને તો કરો ધ્યાનનું. નતર ખાલી હનુમાનજીને આસ્થા એ જીવવાનું, બીજું કઈ નહીં કરવાનું, સમજાણું? એની આસ્થા એ જીવવાનું. કાલનો મારો એક બીજો વિડીયો છે ગંગા સતી નો. એને પાનબાઈ એમ નથી, હવે એ જોઈ એનું નહીં સમજવાનું હોય. આજે તમારી જે તકલીફ જે છે, તે મને ફોન કર્યો, તમારો પ્રશ્ન છે એટલે તે મને ફોન કર્યો ને, એનો જવાબ એમાં મળે તમને. એમ એટલે ભજની એને સાંભળો. શૂન્ય શિખર ઉપર વહી ગયા કેવાય. ચોટી ઉપર તો સતત આમને થયા જ રાખે બધું એમના. તમે પેલા સમજો, મેં જે તમને કીધું ને શૂન્ય નું, પછી શૂન્ય કયો કે શિખર કયો, અને શૂન્ય શિખર બોલો તો એ બધું એક જ છે. હવે શિખર, મંદિર નું શિખર હોય એને શિખર કહેવાય, બરાબર છે? તો એની એ જે શિખર પૂરું થઈ જાય, બરોબર, છેલ્લું જે હોય, છેલ્લો પેલો, એની પછી આગળ કઈ હોય ઉપર? હે? બસ. તો તમે શૂન્ય છે, શૂન્ય થી આગળ કઈ હોય? તો પછી આવે એ બધું નકામું. પછી ત્યાં કઈ હોય જ નહીં, ત્યાં વિચારે ન હોય, શૂન્યમાં કાંઈ ન હોય. તમારે મને ₹0 દેવાના હોય, તમને તમારા ઘરના એમ કે ભાઈ ચંદુભાઈ ને ₹0 આપો, તો તમે મને કેટલા રૂપિયા આપો? કાઈ નહીં. લ્યો, તો જે શૂન્ય હોય અને એમાં શું હોય? કઈ હોય? ત્યાં વિચારો ન હોય. પછી શિખર પૂરું થઈ જાય, શિખર ના 3 કે 4 કળશ હોય, બરોબર, એની જે ટોચ હોય, અણી હોય છેલ્લા શિખર ની, કળશ ની, એની ઉપર તમે વ્યાજ આવ તો કઈ હોય? બસ. શૂન્ય શિખર માં જાઓ પછી કઈ હોય નહીં, કઈ ન હોય એને શૂન્ય શિખર માં ગયા કહેવાય. અને કાંઈક ને કાંઈક હોય ને તો તમે જે શૂન્ય શિખર માં નથી. લ્યો, એટલે વિચાર જ ન કઈ આવવા જોઈએ. પણ હું તમને શું કઉ છું, શૂન્યમાં મેં તમને એમ કીધું કે ભાઈ તમારા ઘરના કીધું કે ચંદુભાઈ ને ₹0 આપી દો. લ્યો, તો કઈ આપો તમે મને 10 5 રૂપિયા હોય તે? હા, તો એમ
તો કેવી કરવાનું? કાંઈ કરવાનું ન હોય એમાં. ભક્તિ શું કરવાનું? કાંઈ નહીં કરવાનું. નહીં, તમારે છે ને બીજું કાંઈ ન કરાય. મેં તમને જે કીધું ને, જે હનુમાનજીના ભરોસે જીવન છે ને, એના ભરોસે જીવન પૂરું કરી નાખવાનું. જ્યાં સુધી જીવન હોય ને ત્યાં સુધી. જો નકર પછી તમારે ખરેખર જે બધું કરવું હોય, શૂન્ય શિખરમાં એમાં જવું હોય, બરોબર, તો અત્યારે ખરેખર જાણકાર જે ગુરુ હોય ને, તમે જે મનથી જે માની લીધા ને એમ એ ગુરુ ન હાલે. માર્ગદર્શક એમાં જોઈએ. તમારે ધ્યાન માર્ગ લેવો હોય તો એ જે તમે એમ માની લીધા, જે હાજરમાં નથી માની લીધા, બરોબર, તો એ તમને કઈ શીખવાડવા આવશે? તો તમારે એને ફોન કરવો જોઈએ ને. ફોન હોય એમ નથી. આ એક અમસ્ત તમને એક વલા માટે કહું છું. ઈ તો મોટા કહેવાય, આપડા હમુય ન જોવે એમ. એટલે ધ્યાન માર્ગ લેવો હોય તો કોઈ ખરેખર જાણકાર હોય એનાથી લ્યો, નતર પછી હનુમાનજી મહારાજ નું નામ લીધા કરો ને બસ એમને જીવનની ગાડી હાંક્યા કરો એના ભરોસે. તો પછી ભરોસે આપીને તો મોક્ષ મળે નહીં? જો મોક્ષ છે ને એ જ્ઞાન છે. તમે જે આપણા સનાતન ધર્મના જે શાસ્ત્રો છે, બરોબર, એ વાંચો. પછી જે આધ્યાત્મિક જે સત્સંગ કરતા હોય, બરોબર, એને સત્સંગને સાંભળો ને એમાંથી સમજો કે બંધન શું છે ને મોક્ષ શું છે. કોને બંધન છે ને કોને મોક્ષ છે, એટલે તમને ખબર પડી જાય કે મને બંધન છે કે નહીં. બંધન હોય તો મોક્ષ થાય ને. તમને બાંધ્યા હોય તો છોડવાના હોય ને. હે, તમને બાંધ્યા જ ન હોય તો છોડવાની વાત ક્યાં આવે? બસ. એટલે બંધાણું છે કોણ, છોડવાનું છે કોને? આ બધું આપણા જે સનાતન ધર્મના જે શાસ્ત્રો છે, જે સંતો છે, એને વાણીમાં, બધા સંતોએ વાણીમાં કીધેલું છે, આપણા શાસ્ત્રોમાં કીધેલું છે. પછી જે ઊંચામાં ઊંચો સત્સંગ કરતા હોય આધ્યાત્મિક, તો એ બધા કે ભાઈ બંધન શું છે, મોક્ષ શું છે, કોને બંધન છે, કોને મોક્ષ છે. તો પછી એ કરવાનું હોય તમારે. ને એમાં કાંઈ બીજું નથી. એમાં તો સત્સંગ સાંભળવાનું, મનોમંથન કરવાનું. ખબર પડી જાય કે ભાઈ હું, મારે બંધન છે જ નહીં, હું તો અમર આત્મા છું, હું જન્મ્યો નથી, હું મર્યો નથી, તો બંધન ક્યાંથી હોય? બસ આ ખબર પડી જાય એટલે બંધન છૂટી જાય. મોક્ષ. જો બરાબર. હા, જય ગુરુ મહારાજ કરશું. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.